क्या हाल है वैशाली? क्या कर रही थी? मैं कुछ सोच रही थी यार। सोच रही सोच रही थी आपके घटिया दिमाग में कुछ घटिया ही सोच रही होगी कचरा भरा हुआ है दिमाग में। अच्छा बताओ क्या सोच रही थी? सही कह रहे हो। मैं ना आपके बारे में ही सोच रही थी। આમે તમને બધા બૈરાઓને સમજવા બહુ અઘરા છે. ચમચી રીતે કેવી રીતે એટલે તમે બધા શાકભાજીની લારીએ જાઓ ને તો હાથમાં તમારા કારેલું હોય, ભાવ તમે ભીંડા નો પૂછો અને ઘરે લઈને બટાકા આવો. ખબર જ ના પડે કે તમે શું કરી રહ્યા હોય. सुनो, मुझे आपको कुछ बात बतानी है। क्या बोलो? हमारी शादी को इतने साल हो गए हैं पर आप बिल्कुल नहीं बदले हो, बिल्कुल वैसे ही वैसे हो। आपने वो कहावत सुनी है कौन सी? कि चंदन के पेड़ पे अगर कितने भी सांप लिपट जाए लेकिन वो अपनी खुशबू देना नहीं छोड़ता है। हाँ, દુનિયામાં કુલ કેટલા દેશો હોય? એક જ. ચમ એક જ? આપણો ભારત એક આપણો દેશ કહેવાય, બીજા બધા તો વિદેશ ના કહેવાય. હેલો, હું તમને એક સવાલ પૂછું? ખુશ. આ ભૂતના પિક્ચર હોય છે એમાં 90% ભૂત બૈરા જ કેમ હોય છે? અરે મને થોડી ખબર હોય છે એ રીતે હેન્સું હે. इतनी बड़ी बात हो गई, ये शांत कैसे बैठी है? ये तो लेटेस्ट न्यूज़ है। ये तो बिना बात के लड़ लेती है, फिर ये तो इतनी बड़ी बात है. लेकिन एक सेकंड, तो नायका से मेरे 4 पार्सल आने तो मैं इनको तो मैं बताती इतनी बड़ी गलती कोई माफ होती है क्या? कुछ कहा भी तुमने? नहीं बेबी, मैं आपको कहाँ कुछ कह सकती हूँ. ગાંધીજીના પપ્પાનું નામ શું હતું? જયંતિ. શ્રી જયંતિ કરમચંદ ગાંધી હતું. તો પછી કેલેન્ડરમાં ગાંધી જયંતિ કેમ લખેલું આવે? એ મારા બાપ ચાહે આઈ હે તું. દરેક માણસમાં એક સારી વાત હોય અને એક ખરાબ વાત હોય, તો તારામાં એવી ખરાબ વાત છે. હું હે ને તમને ખુશ નહીં જોઈ શકતી, અને તમે જાણે ખુશ હોય ને ત્યારે મને અંદરથી એટલી બળતરા થાય ને કે આ માણસ ખુશ ચમ હે. હે પુત્રી, હું તારી તપસ્યાથી ખુશ થયો છું. આજે તું જે માંગી છે આપીશ. રેવા દો, તમને નહીં ખબર પડે મારે શું જોઈએ હે. અલીને બધી ખબર પડે છે. માંગીને જે માંગવાનું હોય. નહીં ખબર પડે હું કહું ને. આ ગાંધી બાપુને છે ને મારાથી કંઈક દુશ્મની જ લાગે છે. કેમ? અરે મારા જોડે ક્યારેક ટકતા જ નથી છે. કાયમ મારો જેબ ખાલી ને ખાલી જ રહે છે. શું કરવાનું?